સુરતના કામરેજ કે જે હવે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું હબ બની ચૂક્યું છે। ફ્રૂટ બિયર બાદ હવે શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું। કામરેજ પોલીસે નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા। 103 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું। ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતી 112 કિલો મલાઈ કબજે કરાઈ છે। એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા। સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે કે કેટલી મિલાવટ થતી હતી। હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થયું। અનેક વાહનો આ વૃક્ષ નીચે દબાયા। સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રુપ છંટકાવની જે કામગીરી છે તે હાથ ધરાઈ હતી। નોંધ્ય છે કે કેટલાક વાહનોને વધુ નુકસાન પણ પહોંચ્યું હતું। બીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી। સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતા અહીં લોકોમાં ફફડાટ ફેલાયો। રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશયી થયું છે અને વૃક્ષ ધરાશયી થતાની સાથે જ કેટલાક વાહનો છે તે દબાયા છે। આ દ્રશ્યો જોઈ શકો છો, યુનિવર્સિટી રોડ પરના આ દ્રશ્યો છે। અહીંયા જે રીતે વાહન છે તે અત્યારે અહીંયા દબાયું છે। કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે। અત્યારે જે રીતે ચોમાસાનો માહોલ જામ્યો છે અને વરસાદ આવતાની સાથે જ જે છે એ વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે। સ્થાનિક લોકો દ્વારા છે તેમને તાત્કાલિક જે છે આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે। અહીંયા પીજીવીસીએલના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ખાસ જે છે અહીંયા જે વીજ તાર છે તેમને દૂર કરીને તાત્કાલિક આ જે વૃક્ષ છે તેમને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ શહેરનો આ જે યુનિવર્સિટી રોડ છે અહીંયા થોડી વાર પહેલા જે આ વૃક્ષ ધરાશયી થયું હતું અને આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને શહેરમાં કેટલીક જગ્યાએ નાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ સામે આવી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું। એબીવીપી દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો। પરીક્ષા પરિણામ સહિતના મુદ્દે વિરોધ હાથ ધરાયો હતો। પીએચડી સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। હોસ્ટેલ વ્યવસ્થા મુદ્દે વિરોધ કરાયો। યુનિવર્સિટી કેમ્પસમાં યજ્ઞ કરીને કુલપતિની ચેમ્બરમાં વિરોધ કરી રામધૂન બોલાવીને કુલપતિને છાત્રોએ આવેદનપત્ર પાઠવ્યું। યુનિવર્સિટીમાં પીએચડીની જે બહેનો છે એમને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે કે અમારા માટે કોઈ હોસ્ટેલ ફાળવવામાં નથી આવતી। અલગ ડિવાઈડ કરીને જ્યારે પીએચડીની બહેનો ત્યાં જાય છે રહેવા માટે તો માસી દ્વારા પણ એવી ધમકીઓ આપવામાં આવે છે કે તમારે ટેમ્પરરી છે, તમારે કોઈ પરમિનેન્ટ રહેવાનું નથી, ગમે ત્યારે તમને કાઢી નાખવામાં આવશે। તેમજ બહેનોને જે યુનિવર્સિટી પીએચડીની બહેનોને રહેવાનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થાય। ધમકાવવામાં આવે છે, ત્યાંના ગૃહમાતા દ્વારા તેમને ધમકી આપવામાં આવે છે, મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। 2 સેમેસ્ટરના રિઝલ્ટ બાકી છે, બીબીએ ના બાકી છે, બીએ ના બાકી છે, બીકોમ ના બાકી છે, બીએસસી ના બાકી છે, ઘણા બધા રિઝલ્ટો બહુ બધા બાકી છે। વીસી સાહેબ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે જે પીએચડી ની બહેનો છે તેમના માટે 24 કલાકની અંદર કાયમી રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને બનતી એટલી ઝડપે 7 દિવસની અંદર બધા રિઝલ્ટો તમામ બહાર પાડવામાં આવશે। તો ગીર સોમનાથના કોડીનારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ વિભાગની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગ પર ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। ઉના જાંપા વિસ્તારથી ફોરટ્રેક હાઈવેને જોડતા મુખ્ય રસ્તા પર આવેલા કબ્રસ્તાનની દિવાલનું દબાણ દૂર કરી રસ્તાને અવરોધ મુક્ત બનાવવામાં આવ્યો। તો મુખ્ય રસ્તાને અવરોધ મુક્ત કરવા માટે હાલ આ ટ્રાફિકનું જે દબાણ છે તે પણ ઓછું કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરાવવામાં આવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। ગીર સોમનાથમાં અવારનવાર આ પ્રકારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે વધુ એક કામગીરી વીજ વિભાગની હાજરીમાં હાથ ધરાઈ હતી। કબ્રસ્તાનની દિવાલનું દબાણ દૂર કરાયું છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। તો ગીર સોમનાથમાં વેરાવળ રેન્જમાં સિંહ પરિવારની લટાર। વન વિભાગની સતર્કતાથી સિંહ પરિવારને સુરક્ષિત રીતે હાઈવે પાર કરાવવામાં આવ્યો। સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર 4 સિંહણો પોતાના બચ્ચાઓ સાથે માર્ગ પર આવી ચડતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી સિંહ પરિવારને નિરાંતે રસ્તો પાર કરાવ્યો। વન વિભાગની ઝડપી કામગીરીથી સિંહ પરિવાર અને વાહન ચાલકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ।
તો વડોદરાના વાઘોડિયામાં ધીમી ધારે વરસાદ. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે નગરજનોને ઠંડક મળી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા નગરજનોમાં આનંદ અને ધરતીનો તાત હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વાપી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અહીં બપોરે પડેલા એક વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તો ભરૂચના આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખેતીની મોસમ શરૂ થતાં ખેડૂતો આજે વહેલી સવારે કૂપન મેળવવા માટે સંઘ ખાતે પહોંચી ગયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા 450 ગુણ ખાતરમાંથી 90 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે મર્યાદિત જથ્થો અને કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો. આ સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ ઉઠી છે. ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ. આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે. અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. એક ખેડૂતને 5. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા 1 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતર પર સંકટ ઊભું થયું છે. પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ લાંબા વિરામના કારણે પાક સુકાવા લાગ્યો. કપાસમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જ્યારે મગફળીનો પાક પણ વરસાદના અભાવે પ્રભાવિત થયો. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 41% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અને મારા ખેતરમાં અત્યારે કપાસમાં જોઈએ તો વરસાદના અભાવે એટલો બધો મુરઝાય છે કે જો 2-4 દિવસનો વરસાદ નહીં આવે તો આ પાક ફેલ જાય એમ છે. જો ખેંચાય તો આમાં બધું અમારો પાક નિષ્ફળ જાય એવો છે. લાખોનું નુકસાન થાય. હવે મગફળીના વરસાદનું જે પાણી હોય એ જ અનુકૂળ આવતું હોય છે. પિયત ગમે તેટલી કરો પણ જો વરસાદનું પાણી ના પડે તો એ ખેતી બળતી જ હોય છે. તો અત્યારે હાલ એવી સંકટ ઊભું થયું છે કે વરસાદ પડતો નથી તો જે વાયેલી ખેતી છે એ બળી રહેલી છે. અને આના લીધે એવું લાગી રહ્યું છે કે જો વરસાદ આ જ રીતે કરશે તો ખેતી 100% નિષ્ફળ જાય એવું લાગે છે. ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસાની આશાએ વાવેતર કરવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવીશ કે આ તરફ જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં હવે ડ્રીપ ઇરિગેશન દ્વારા જેનો સહારો લઈ અને ખેડૂતો હાલ પોતાનો જે પાક છે એને બચાવી રહ્યા છે. 1 અઠવાડિયું વીતી ચૂક્યું છે અને આ સંજોગોમાં વરસાદની કોઈ આશા અપેક્ષા નથી, કારણ કે ચોમાસું પાક માટે અવિરત વરસાદની અપેક્ષા રહેતી હોય છે. આ તરફ તો પાક બતાવીશ કે આ કપાસ વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસના વાવેતર વચ્ચે જે છોડ છે એ છોડ સુકાવા માંડ્યા છે અને જે છોડની હાલત આપ જોઈ શકો છો કે જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. તેના કારણે જે છોડ હાલ બગડવા માંડ્યા છે અને આ સંજોગોમાં ખેડૂતોએ હવે મુશ્કેલીમાં મુકાયા છે કે વીઘા દીઠ 5 થી 10 હજારનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. અગાઉ પણ સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોએ સોયાબીન ઉખાડી અને ફેંકી દીધા છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે. અને જે વાવેતર કરવામાં આવ્યું જિલ્લાને તેના માટે ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે અવિરત વરસાદ વરસે જેથી તેમનો પાક બચી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો અરવલ્લીમાં છેલ્લા 10 દિવસથી તલાટી કમ મંત્રીઓની હડતાળના કારણે મહેસૂલ વિભાગની કામગીરી ઠપ થઈ, જેના કારણે હજારો ખેડૂતો પાણી પત્રક સહિત જમીન અને વારસાઈ સંબંધિત કામો માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તલાટીઓની હડતાળ વચ્ચે અત્યારે સામાન્ય ખેડૂત પીસાઈ રહ્યો છે. તલાટીઓનું કહેવું છે કે તેમની પાસે 22 થી વધુ વધારાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર અને તલાટીઓ વચ્ચેના વિવાદમાં સામાન્ય ખેડૂત સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયો છે. જ્યારે સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. અમારે શું કરવું અને ખેડૂતો લોકો આવીને જાય છે અને તલાટી સાહેબ કહે છે કે અમારા પાસે આ છે આનું કોઈ છે જ નહીં અમારા પાસે, બરાબર. એ લોકો રેવન્યુ તલાટી સાહેબને
કરવું પડે એમ કે કપાસનું પાણીપત્ર કરવા માટે છે ને એના માટે આયોજન કરવા માટે. રેવન્યુ તલાટી શ્રી અત્યારે એમનું કંઈક કામ હોય તો અહીંયા જઈએ તો એ કહે છે કે ભાઈ પાણીપત્રકને આ બધું ત્યોતર કરાવવાનું. રેવન્યુ તલાટીનો સંપર્ક કર્યો તો એ લોકો કહે છે અમારા જોડે એવો કોઈ પરિપત્ર આવ્યો નથી. હવે કપાસ માટેનું જે સરકારે જાહેરાત કરી એમાં ડ્રો સિસ્ટમ રાખી છે. હવે સમય મર્યાદા ઓછી છે. હવે પાણીપત્રકને કરાય અને ઓનલાઈન કરવું તો ખેડૂત કેટલા ધક્કા ખાય, તો એના માટે યોગ્ય નિકાલ લાવવા વિનંતી. જેમ કે લોકો અહીંયા પંચાયતમાં આવે છે તો બિચારા